નમસ્કાર દર્શક મિત્રો, હું છું બર્મા અનિશા. તમે જોઈ રહ્યા છો લોક સામાન્ય ન્યૂઝ. તો જોઈએ આજના સમાચાર. સાબરકાંઠાથી અમારા રિપોર્ટર જીતેન્દ્ર સોલંકી સાથે. ચાંદીપુરા વાયરસમાં વધુ એક બાળકીનું સારવાર દરમિયાન મોત. હિંમતનગર સિવિલ હોસ્પિટલમાં 2 વર્ષની બાળકી લઈ રહી છે સારવાર. રાજસ્થાનના કોટરા ઉદયપુર જિલ્લાની બાળકીને હિંમતનગર સિવિલમાં અપાઈ રહી હતી સારવાર. શંકાસ્પદ ચાંદીપુરા વાયરસમાં મૃત્યુઆંક પહોંચ્યો 5. સિવિલ હોસ્પિટલમાં 5 બાળકોના મોત થતાં આરોગ્ય વિભાગ દોડતું થયું. સારવાર દરમિયાન મૃત્યુ પામનાર બાળકીનો રિપોર્ટ લેબોરેટરીમાં પેન્ડિંગ. સિવિલ હોસ્પિટલમાં હજુ એક બાળક લઈ રહ્યું છે સારવાર. ચાંદીપુરા વાયરસ સામે આરોગ્ય વિભાગે અલગ-અલગ ટીમો બનાવી અંતરિયાળ વિસ્તારોમાં આરોગ્ય વિભાગ કરી રહ્યું છે તપાસ. તો ફરી મળીશું એક નવા સમાચાર સાથે. ત્યાં સુધી જોતા રહો લોક સામાન્ય ન્યૂઝ.